સર ટોપર સ્ટુડન્ટનું માઇન્ડસેટ કેવું હોય? ટોપર સ્ટુડન્ટ્સ માટે એક સરસ મજાની લાઈન છે. ટોપર્સ કોઈ અલગ કામ નથી કરતા, પણ દરેક કામને અલગ રીતે કરે છે. એટલે ટોપર્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. એટલે મારું હંમેશા એવું માનવું છે કે ટોપર્સ એ વાત જાણતો હોય છે કે પરીક્ષા વખતે કયા સબ્જેક્ટના કયા ટોપિક્સ એને પરેશાન કરી શકે એમ છે. એટલે પહેલેથી જ એને વેલ પ્રિપેર રાખશે. નંબર 2, ટોપર્સની બાબતમાં એક એવું હોય કે જ્યારે ક્લાસરૂમમાં બેઠો હોય ને તો એનું અટેન્શન માત્ર ને માત્ર લેક્ચરમાં હશે. હી ઓર શી વિલ નોટ ડિવિએટ ફ્રોમ દેટ. એ બિલકુલ અલગ નહીં થાય. નંબર 2, એ એના રૂટીનમાં સખત સ્ટ્રિક્ટ હશે. એનો વાંચવાનો સમય એકદમ ફિક્સ હશે, એનો સૂવાનો સમય એકદમ ફિક્સ હશે. તમે એના રૂટીનને બિલકુલ ચેન્જ ન કરી શકો. અને નંબર 3, એ સ્કૂલનું હોમવર્ક સ્કૂલમાં જ પૂરું કરીને આવશે, એ ઉધાર ઘરે લઈને નહીં આવે. તો જો તમે ટોપર માઇન્ડસેટ ડેવલપ કરવા માંગતા હો ને તો સૌથી પહેલાં આ 3 ટ્રેટ્સ તમારે અપનાવી લેવાની જરૂર છે. આ 3 વસ્તુઓ ફોલો કરવાથી ઓટોમેટિકલી યુ વિલ બી અ ટોપર વન્સ.